ઓકે, ચાલો હવે કાલના લેક્ચરમાં જ્યાં મેં તમને ફોર્મ્યુલા આપી હતી ત્યાંથી હવે આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, એક બાકી તો તમને ખ્યાલ હશે આજ 12th સાયન્સનું રિઝલ્ટ આવી ગયું અને બહુ જ સારું એવું રિઝલ્ટ આવ્યું છે. ગુજરાતનું રિઝલ્ટ મે બી 77% છે. જિલ્લા વાઇઝ સારું રિઝલ્ટ છે, તાલુકા વાઇઝ પણ સારું રિઝલ્ટ આવ્યું છે અને બધા સ્ટુડન્ટને સારા માર્ક્સ આવ્યા છે. પર્સન્ટાઇલની દ્રષ્ટિએ સારા માર્ક્સ છે. થોડા એવા માર્ક્સ થિયરી બેઝમાં જઈએ તો થોડા માર્કમાં ફેર પડે છે, પરંતુ પર્સન્ટાઇલની દ્રષ્ટિએ જોઈએ તો આપણે સારા એવા માર્ક્સ છે બધાને અને રિઝલ્ટ પણ સારું આવ્યું છે. બધી સ્કૂલનું સારું એવું છે. ઓકે, તો હવે નેક્સ્ટ તમારે 11થમાં છો એટલે 12થમાં તમારે પણ આવું સારું રિઝલ્ટ આવે અને સારા માર્ક્સ આવે અને સારી એવી તમે આઈઆઈટીસ કે કોઈ એમબીબીએસ કોઈ પણ XYZ તમે કોઈ પણ ફિલ્ડમાં જવા માંગતા હોય, કોઈ પણ કોર્સિસ હોય એમાં સારા એવા માર્ક્સ આવે એવું ધ્યાન આપો અને ખાસ ભણવામાં ધ્યાન આપો, જેથી તમને જેવું અત્યારે રિઝલ્ટ આવ્યું એના જેવું અથવા એના કરતાં સારું આવે એવી વિશેષ. ઓકે, ચાલો રિઝલ્ટ બહુ સારું છે. ખાસ તમારા ફ્રેન્ડ સર્કલ કે કોઈ હોય તો પૂછી લેવાનું અને કેવું રિઝલ્ટ આવ્યું છે. હું કોઈ ઉલ્લેખ નહીં કરીશ, બાકી અમારે અહીં પણ બહુ સારું એવું રિઝલ્ટ આવેલું છે. ઓકે, ચાલો તો કાલે આપણે જે પ્રોપર્ટીઝ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની વાત કરીએ તો એમાં આપણે જ્યાં પહોંચાય ત્યાંથી આપણે આગળ વધીએ. કાલે આપણે એની ફોર્મ્યુલા જોઈ લઈએ. ઓકે, તો સ્પીડમાં એક વખત આપણે ફોર્મ્યુલા કાલની આપણે રિવાઇઝ કરી જોઈ લઈએ કે શું હતી, પછી આપણે એક્સરસાઇઝ કન્ટિન્યુ કરશું આપણે જ્યાં પહોંચાય ત્યાંથી. ઓકે, ના તમે બોલો પછી થઈ ગયું ને આપણે. ઓકે, સોરી, એક મિનિટનું કામ આવી ગયું એટલે વિડીયોમાં વચ્ચે બ્રેક પડી ગયો છે. ચાલો હવે પ્રોપર્ટીઝ ઓફ ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં જે આપણે ફોર્મ્યુલા કાલ જોઈ હતી એ આપણે આગળ જોઈએ. શું કહેવા માંગે ફરી વખત એકવાર રિવાઇઝ કરીએ કે સાઇન ફોર્મ્યુલા શું હતી? a by sin a, b by sin b and c by sin c is equal to 2r. ઓકે, અથવા તમે એક્સપ્રેશન કરતા કે જે RC પરિત્રિજ્યા છે, ABC છે, એ ટ્રાયેંગલ કોઈ પણ હોય. ઓકે, એ ટ્રાયેંગલ ની સાઈડ છે, રાઈટ એંગલ હોય કે કોઈ પણ હોય, એક્યુટ એંગલ હોય કે કોઈ પણ એંગલ વાળો ટ્રાયેંગલ હોય, આ એની સાઈડ આપેલી છે, આ એના એંગલ છે. ઓકે, આ સાઇન ફોર્મ્યુલા. પછી આપણે cos ફોર્મ્યુલાની વાત કરીએ તો સપોઝ cos A બરાબર શું થાય તો A સિવાય નું યાદ રાખીએ b² + c² - a² / 2bc. આ જ રીતના cos B અને cos C તમે બનાવી શકો. અહીં એજમ્પશન ધ્યાન રાખજો, k નો યુઝ થશે. પછી જોન નેપિયર નામના ગણિતશાસ્ત્રી ઉપરથી જે સારામાં સારું અને આ બધી જે ફોર્મ્યુલા આપી છે એ નેપિયર સૂત્ર તરીકે ઓળખાય. એ પણ શું ફોર્મમાં છે? tan ના ફોર્મમાં. સપોઝ tan b - c/2 હોય તો b - c/b + c cot a/2. ઓકે, tan છે કન્વર્ટ કેમાં થઈ જશે? કોટમાં કન્વર્ટ થઈ જાય. અને લાસ્ટ જે હતું પ્રોજેક્ટાઇલ અથવા પ્રોજેક્શન તમે કહો, જેને પ્રક્ષેપ સૂત્ર કહીએ તો પ્રક્ષેપ સૂત્ર a = b cos, એંગલ બદલી નાખવાનો, અહીં b હોય તો એંગલ c કરી નાખવાનો પ્લસ c cos શું કરી નાખવાનું, અહીં b કરી નાખવાનું. a બરાબર લીધું તો bc, b બરાબર લ્યો તો ca અને c બરાબર લ્યો તો ab ના ફોર્મમાં આપવાનું. ઓકે, આ રીતના ફોર્મ્યુલા કાલ 4 ફોર્મ્યુલા થી એના પેટા પ્રકાર જોઈએ તો 12 કે 10 જેટલી ફોર્મ્યુલા થતી હશે, પરંતુ એક સ્ટાન્ડર્ડ વેલ્યુ યાદ રાખો એટલે આપોઆપ તમને બધી યાદ રહે. ઓકે, તો હવે આજે આપણે એક્સરસાઇઝ નંબર 3.5 કન્ટિન્યુ કરીએ છીએ. મે બી 15 કે 16 જેટલા એક્ઝામ્પલ છે જે આપણે 2 કે 3 લેક્ચરમાં કમ્પ્લીટ કરશું અને પછી આપણે લાસ્ટ એક્સરસાઇઝ નંબર માં આગળ વધશું. ઓકે, તો જે એક્સરસાઇઝ શું કહેવા માંગે છે? એક્સરસાઇઝ નંબર 3.5. ઓકે, તમારી માટે હું રકમ લખીને જ લાવ્યો છું. શું કે છે? કોઈ પણ ત્રિકોણ રકમ આ રીતની છે. કોઈ પણ ત્રિકોણ ABC. ઓકે, ABC માટે કોઈ પણ ત્રિકોણ ABC માટે a = 18, b = શું આપેલું છે તમને? 24 અને c = 30. ઓકે, આ રીતના હોય તો નીચેના મૂલ્ય ગોતો.
તો નીચેના મૂલ્ય મેળવો તો જોઈએ. ઓકે, તો મૂલ્ય શું છે? cos A, cos B, cos C. બીજી રકમ એવી છે sin A, sin B and sin C. ઓકે, તમારે આ પહેલો એક્ઝામ્પલ છે એ કમ્બાઈન તમને પૂછેલો છે. તો આ ઉપરથી તમારે આ વેલ્યુ ગોતવાની છે. ચાલો સમજવા ટ્રાય કરીએ કે શું આપેલું છે. એક્સરસાઇઝ નંબર 3.5. કોઈ પણ ટ્રાયેંગલ, એની વન ટ્રાયેંગલ આપેલો છે. જે ટ્રાયેંગલ હશે જે એક પ્રોપર્ટીનું પાલન કરતો છે. પ્રોપર્ટી તમને ખબર છે કે 3 જે એંગલ છે એ 3 નો ટોટલ કરો એ તમને શું આવવાનું છે? 180 આવવાનું છે. તમને એમાં વેલ્યુ આપેલી છે. સ્મોલર કેરેક્ટર આપેલું. સ્મોલ કેરેક્ટર શું દર્શાવે છે? એ સાઈડ ની લેન્થ દર્શાવે છે. ઓકે, એટલે કે બાજુની લંબાઈ દર્શાવે છે. તો નીચેના મૂલ્ય ગોતવાના છે. ઓકે, તમારે તો કોઈ પણ ટ્રાયેંગલ, પહેલા તો ટ્રાયેંગલ ની જે સાઈડ આપેલી છે એ આપણે લખીએ. ઓકે, તો a બરાબર 18, b બરાબર 24 અને c બરાબર 30. ઓકે, તો આપણે આ એક્ઝામ્પલ છે એ બે રીતના ગણી શકીએ. ઓકે, તમને જે રીત ફાવે એ રીતના તમે સોલ્વ કરી શકો. એવું ફરજિયાત નથી કે આ જ મેથડ ફોલો કરવી. પહેલા જે હું એક્ઝામ્પલ અત્યારે સોલ્વ કરાવું છું, જે આપણે કાલે જે ફોર્મ્યુલા જોઈ એનો યુઝ કરીને સોલ્વ કરીએ. ઓકે, એનથી પણ આવશે પરંતુ એ થોડી લોંગ પ્રોસેસ કહેવાય મારા કીધે. એના જગ્યાએ તમે બીજી વસ્તુ વાપરી શકો છો. પરંતુ ખાસ ધ્યાન રાખવા જેવું અહીં જો શું કહેવા માંગુ છું તમને, એક્ઝામ્પલ ગણીશ તો વધારે હું તમને ક્લિયર સમજાવી શકીશ. સપોઝ આપણે કોઈ cos A જોઈએ છે, તો cos A નું cos નું જે સૂત્ર હતું એ આપણે યુઝ કરશું b² + c² - a²/2bc. ઓકે, સેમ એઝ cos B હોય, સપોઝ cos B હોય તો શું થવાનું છે? a² + c² - b²/2ac થવાનું છે. ઓકે, તો આ રીતનું ફોર્મેટ આવવાનું છે. પરંતુ અત્યારે આપણે પહેલા cos A ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ. ઓકે, તો cos A ની વેલ્યુ શું છે? b² + c² - a²/2bc. તો હવે આમાં b² ની વેલ્યુ તો 24 નો વર્ગ તમને બધાને ખ્યાલ છે 576 થવાનો છે, 30 નો વર્ગ 900 થવાનો છે, -18 નો વર્ગ 324 થવાનો છે. નીચે 2 ગુણાકાર b ની વેલ્યુ કેટલી છે? 24. c ની વેલ્યુ 30 આપેલ છે. આ વેલ્યુ તમને શું મળશે? cos A મળશે. હવે ટોટલ કરીને સબટ્રેક્ટ કરો તો cos A = અહીં તમને નીચે બતાવી તો મારે જગ્યાની જરૂર છે. ઓકે, તો અહીં બતાવી છે. અમે આ cos A ની વેલ્યુ લખીએ. ઓકે, બંનેનો ટોટલ શું થાય? આપણે ટોટલ સાઈડમાં કરીને સીધી બાદબાકી કરી 900 + 576 1476 આવશે. એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 324. એટલે 2 5 1 1 કેટલું આવ્યું? 1152. નીચે કેટલું આવશે? 2 ગુણાકાર 24 ગુણાકાર 30. ઓકે, તો હવે આપણે ડિવિઝન કરી નાખીએ કે 1152 છે. ઓકે, તો 1152 ની વાત કરીએ તો આપણે અહીંયા 6 હારે પણ છે રૂટ છે. 6 ચોક 24 હોવાનો 6 જોઈએ. કોઈ પણ લઈ શકો તમે. શું ડાયરેક્ટ 24 લ્યો તો પણ ચાલે, પણ ધારો કે 24 નો ઘડિયો તમને લખવા કરો અને ગુણાકાર કરો એની કરતા એવા જ લ્યો કે જેથી તમે ભાગાકાર કરી શકો. 6 × 6 થવાનું, 6 × 5 11. ઓકે, 6 × 7 = 6 × 8 6 3 × 6 9 શું થવાનું? 9 6 શું થવાનું છે? 54 થવાનું છે. તો અહીં શું આવશે? 1 અને 6 × 12. 192 હારે 6 ઉડે છે. 192 નીચે 4 હારે ઉડશે કારણ કે 4 6 24 થવાનું છે. ઓકે, તો 192 ડિવિઝિબલ 12. 4 દૂને આપણે 8 લઈ નાખ્યો 8. તો 8 દૂને શું થવાનું છે? 16 થવાનું છે. 3 8 14 32. એટલે પાછું કોની હારે આવ્યું? 24 હારે આવ્યું. એટલે લાસ્ટ તમારો જે ડિવિઝન હતો તો cos A = શું આવે? cos A = 24 ના નીચે 30. તો therefore cos A = 6 24 6 5 30. એટલે કે એક વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરી cos A = 4/5. હવે જો તમે યુઝ કરો ટ્રાયેંગલ આપણી મેથડ, પહેલા તો ધારો કે આ હજી હું તમને લાંબી પ્રોસેસ શીખવાડું. તો sin² A બરાબર શું થવાનું? 1 - શું થવાનું? cos². sin² A બરાબર 1 - cos². એટલે 1 - 16 નીચે 25. તો 25 માંથી 16 જાય એટલે 9 નીચે 25. એટલે કે sin A ની વેલ્યુ કેટલી આવશે તમારે? 3/5. શું આવે sin A ની વેલ્યુ? 3/5. કારણ કે આ બંને ફાઇન્ડ આઉટ કરવાનું. જો cos A મળે તો એની ઉપરથી sin A મળે છે. ડાયરેક્ટ કોઈ સાઈડ ની ફોર્મ્યુલા આ ફોર્મમાં નથી જે સાઈડ હારે રિલેશન ધરાવતું હોય. એટલે કે cos મળે છે એની ઉપર આપણને sin ની વેલ્યુ તો sin મળે તો cos. પરંતુ અહીં આપણે cos ની ફોર્મ્યુલા યુઝ કરીને બનાવી શકીએ છીએ. પરંતુ એક વસ્તુ ફાઇનલ છે કે આ મેથડ યુઝ ક્યારે થશે? જ્યારે 90 એંગલ નો ટ્રાયેંગલ ના આપેલો હોય. એટલે કે આપણે ગુજરાતીમાં કે કાટકોણ
રાઈટ એંગલ જો છે આપણો રાઈટ એંગલ એટલે કે ગુજરાતીમાં કહીએ તો કાટકોણ ત્રિકોણ ના હોય તો આ મેથડ વધારે સારી આપણી માટે. પરંતુ સપોઝ તમને જે સાઈડની લેન્થ આપેલી છે અને એ કાટકોણ હોય તો સૌથી બેસ્ટ આપણે જે 10th માં તમે 10મા ધોરણમાં તમે જે શીખીને આવેલા છે એ ફોર્મેટ યુઝ કરો તો બહુ જ ઈઝી તમને પડશે. પરંતુ અહીં સાઈડ કઈ રીતે આપેલી છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ મેથડથી તમે સાઇન અને કોસ ની વેલ્યુ મળે. આ જ રીતના તમે શું કરી શકશો, કોસ બી મળશે. કોસ બી બરાબર શું થવાનું છે, a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય 2ac. ઓકે, તો શું થાય, cos b ઇઝ ઇક્વલ ટુ શું આવશે, a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય 2ac. અને એ જ રીતના cos c ની વેલ્યુ શું આવશે, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર બાય 2ab. જે રીતના cos a ફાઇન્ડ આઉટ કર્યું એ જ રીતના cos b અને cos c ફાઇન્ડ આઉટ કરો અને એની ઉપરથી તમને sin b અને sin c. પરંતુ ખાસ એક સમજવા જેવું છે, આની બીજી રીતે આપણે સોલ્વ કરશું આરામથી તમને આન્સર પણ આવી જશે. પરંતુ આ જ્યારે રાઈટ એંગલની પ્રોપર્ટી એટલે કે રાઈટ એંગલની સાઈડ ના હોય ત્યારે ફરજિયાત તમારે આનો જ યુઝ કરીને આન્સર આપવો પડશે. ઓકે, તો આનો યુઝ કરીને તમારે આન્સર આપવો પડે. જો કાટકોણ ત્રિકોણ હશે તો આપણે 10મા ધોરણનો યુઝ કરીને આપણે જે સિમ્પલ રીતના ભણીએ છીએ એ રીતના કરી શકશો. ઓકે, હવે આ એક્ઝામ્પલ તમે નોટ કરી લો અને cos b અને cos c તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. જો કે આ છે તમને ખ્યાલ આવી ગયો છે 18, 24, 30 ની તમે કહેતા ત્રિપુટી છે જે આપણે કન્ટિન્યુ બોલીએ 3, 4, 5, 5, 12, 13 એ ટાઈપની છે. એટલે આ એક્ઝામ્પલ સિમ્પલ છે એટલે આપણે બધા આ cos b અને cos c હું તમને આ રીતના ફાઇન્ડ આઉટ નથી કરાવતો, તમે ડાયરેક્ટ રાઈટ એંગલ છે એનો યુઝ કરીને સોલ્વ કરાવું છું. પરંતુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે રાઈટ એંગલ ના હોય ત્યારે તમારે કોઈ cos a કે કોઈ પણ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય abc માંથી તો તમારે આ મેથડનો યુઝ કરી શકાય છે. આ ખાસ ત્રિકોણ માટે છે તમે, એટલે કે આ બધી પ્રોપર્ટીઝ બહુ જ કામની છે અને સમજવા જેવી. જો કે આનો યુઝ બહુ જ ઓછો થાય છે, બાકી નેપિયરે જે ફોર્મ્યુલા આપી એ બહુ સ્ટાન્ડર્ડ અને બહુ સારી એવી છે. જેમ હેરોનની સૂત્ર હતું કે તમે એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે તમે રાઈટ એંગલ 1/2 પાયો ગુણાકાર વેધ કરી શકતા હતા, ઓકે, પરપેન્ડિક્યુલર ઇન્ટુ બેઝ. પરંતુ જ્યારે રાઈટ એંગલ ના હોય ત્યારે ફાઇન્ડ આઉટ કરવો હોય એરિયા તો તમારે હેરોનનો સૂત્રનો ઉપયોગ કરવો પડતો. ઓકે, તો એ જ રીતના આપણને એક આઈએમપી અને યુઝફુલ ફોર્મ્યુલા છે, પરંતુ આપણે 12th માટે બહુ જ ઓછી કામ લાગે છે એટલે આપણે આને ઉપર ચલું ભણીએ છીએ. ઓકે, તો એક ફાઇનલ થઈ ગયું કે a બરાબર 18 છે, b બરાબર 24 છે અને c બરાબર કેટલું આપેલું છે 30. તો આ રાઈટ એંગલ છે તો ફાઇનલ થઈ ગયું કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. ઓકે, તો હવે આ એક્ઝામ્પલ બીજી રીતના ટ્રાય કરીએ. જેમ કે ઓલી એક્ઝામ્પલ મુજબ આપણે cos a ની વેલ્યુ શું આવી હતી, 4/5. જે આપણે પહેલી મેથડ વાત કરી એ મુજબ આનો આન્સર શું આવ્યો, તમારે 4/5 આવ્યો. ઓકે, તો હવે બીજી રીતના વાત કરીએ કે રાઈટ એંગલ છે તો હા, તો 18 નો વર્ગ શું થાય, 324 થાય. 24 નો 576, 3, 4, 10, 7 ને 2, 9 ને 10, 5 ને 3, 8 ને 9. ઓકે, એટલે આનો આન્સર 2 નો વર્ગ એ ત્રીજાના વર્ગ બરાબર છે. એટલે કે કાટકોણ ત્રિકોણ બને છે. જો કાટકોણ ત્રિકોણ ના બને તો ખાસ ધ્યાન રાખજો, કાટકોણ ત્રિકોણ તમારે ના બનતું હોય તો તમારે ડાયરેક્ટ જે આપણે ફોર્મ્યુલા વાત કરી કે cos a ની જે હતી b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય 2bc એનો યુઝ કરીને તમે આન્સર આપી શકો છો. ઓકે, પરંતુ અહીં રાઈટ એંગલ છે એટલે આરામથી તમે આનો દાખલો સોલ્વ કરી શકો છો. જેમ કે કઈ રીતના કહેવા માંગુ છું, એક ફાઇનલ થઈ ગયું કે આમાં જે બે બાજુનો વર્ગ એ ત્રીજી બાજુનો વર્ગ જેટલો હોય એ જે ત્રીજી બાજુનો વર્ગ જેટલો એ તમારો શું હોય, હાઇપોટેનિયસ એટલે કે કર્ણ હોય છે. તો કર્ણની વેલ્યુ કેટલી થઈ ગઈ, 30. ઠીક, તમે ફાઇનલ કરી નાખો. આ પેલા abc નહીં આપો, પેલા તમે શું લખી નાખ્યું, 30 લખી નાખો. હવે 18 ને 24 કોઈ પણ જગ્યાએ લખી શકાય, કોઈ પણ જગ્યાએ તમે લખી શકો, પરંતુ ખાસ એક આને નામ આપવાનું ખાસ ધ્યાન રાખજો. કર્ણ જે c ની વેલ્યુ શું છે, 30. તો આપણે જે કાલ મેં તમને યાદ કરાવ્યું કે abc હોય તો a ની સામે ફરજિયાત a આપવાનું, b ની સામે b આપવાનું, c ની સામે શું આપવાનું, c. એટલે કે આ સાઈડની બાજુનું નામ જે નામ છે c સ્મોલ કેરેક્ટર, તો એની સામે તમારે શું આપવું પડશે, c. તો a બી ગમે આપી દો, અહીં a લખો અહીં b લખો તો એનાથી કાંઈ ફેર પડવાનો નથી. પરંતુ ખાસ તમે જે કર્ણ હોય એની સામેનો એંગલ ભૂલ ન કરતા. ઓકે, એ તમારો 90 ડિગ્રી સામે મૂકી દેવાનું પછી સોલ્વ કરવાનું, નકર તમારે ભૂલ કરવાની શક્યતા રહેશે અને આન્સર બંને અલગ આવશે. તો હવે ફાઇન્ડ આઉટ કરો cos a. તો cos એટલે કે પાસેની બાજુ એક લખી દો કે આ ખૂણાની પાસેની બાજુ શું થવાની છે, AC. નીચે કોણનો શું થવાનું, AB. તો પહેલા નામ આપી દઈએ કે B ની સામે શું હોય, B. તો B ની વેલ્યુ કેટલી છે તમારી જોડે, 24. એની સામે હોય શું, A. તો એની વેલ્યુ કેટલી આપણી 18. તો શું આવ્યું, AC ઇઝ ઇક્વલ ટુ શું બન્યું, AC ની વેલ્યુ કેટલી, સોરી પાસેની બાજુ, પાસેની AC ની વેલ્યુ શું છે, 24. નીચે કર્ણની વેલ્યુ કેટલી છે, 30.
6 ચોક 24, 6 પંચા 30. ઓકે, તો બે સેમ આન્સર આવે. જો cos a બરાબર આપણે પહેલા મેથડ થી શું આવ્યો તો 4/5, આમથી પણ આ આન્સર આવે છે. એ જ રીતના સેમ એઝ cos b જોતો હોય મારે સપોઝ, તો cos b ની વેલ્યુ શું આવશે? cos b ની વેલ્યુ cos b ની પાસેની બાજુ યાદ રાખજો. cos શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ છે. તો પાસેની બાજુ શું છે મારે? 18. કર્ણ કેટલો છે? 30. 6 તેરી 18, 6 પંચા 30. ઓકે, તમને ફાવશે. 6 તેરી 18, 6 પંચા 30. એન્ડ cos c ની વેલ્યુ, cos c ની વેલ્યુ શું છે? cos c. તો cos c કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો? ઈ મોટો પ્રશ્ન. ઓકે, c તો કેવો છે? 90 ડિગ્રી એંગલ આપેલો છે. સમજાય તમને? તો cos c ની વેલ્યુ તમે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશો? આમાં વિચારો તમે કે cos a તમારી જોડે છે, cos b છે. તો cos c ની વાત કરીએ તો cos c છે એ તો તમારા આ રીતના બનશે. તો cos c તમે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશો? ડાયરેક્ટ તમે કોઈ પાછળની બાજુ અને સામેની બાજુ લેશો તો તમારે જવાબ ખોટો પણ આવી શકે, અથવા તમે વધારે કન્ફ્યુઝ પણ થઈ શકો કે આમાં cos c ની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવી. ઓકે, તો તમે cos c ની વેલ્યુ એક વસ્તુ વિચારો તો આપણે કાલે એવું પણ શીખ્યા કે sin a બરાબર sin b plus c. ઓકે, તો પહેલા આપણે આની ઉપરથી આ એક cos a cos b મળી જાય. એ જ મુજબ આપણે પહેલા સિમ્પલ રીતના શું કરી નાખીએ? sin a. પહેલા ab ની વાત પૂરી કરી નાખ, પછી હું તમને c શીખવાડું. ઓકે, તો sin a, sin એટલે શું થાય? સામેની બાજુ છેદમાં શું આવશે? કર્ણ આવશે. એટલે કે 6 તેરી 6 પંચા અને sin b. સામેની બાજુ શું થવાની છે? સામેની બાજુ ખાલી ધ્યાન રાખજો. સામેની બાજુ 24 છેદમાં કર્ણ એટલે 4/5. ઓકે, તો તમે 4 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી નાખી છે sin cos ની ab એંગલ વાળી. હવે તમારે મેળવવાની છે c, પરંતુ હવે આપણે આ જગ્યા નથી એટલે આપણે આ થોડું સાફ કરી નાખ્યું. ઓકે, તો હવે આપણે કઈ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે? c ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. જોઈએ, તમને આ તો ખ્યાલ જ છે. જો આનો યુઝ કરો તો પણ આન્સર આવી a plus b plus c is equal to pi. ઓકે, a plus b plus c is equal to શું છે? તમારી જોડે pi છે. જો તમે આનો યુઝ કરો અને આને હું લખી શકું કે pi minus pi બરાબર c minus a plus b, અથવા હું એમ તો મારે c ફાઇન્ડ આઉટ કરું pi minus a plus b. ઓકે, શું કર્યું? મારે વેલ્યુ c ની ફાઇન્ડ આઉટ કરું. ખાસ સમજો, c ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો હું આમ કરી શકું pi minus a plus b, કારણ કે ઓલી બાજુ જવાનું છે, બંને બાજુ cos લગાડો તો cos c is equal to cos pi minus a plus b. શું આવશે? pi minus a plus b. therefore cos c is equal to pi minus એટલે કયા ચરણમાં જવાનું છે? બીજા ચરણમાં જવાનું છે. બીજા ચરણમાં cos કેવું છે? ઋણ, એટલે minus cos a plus b આવશે. શું આવશે? minus cos a plus b. હવે પ્રશ્ન ક્યાં બનશે કે a plus b આવશે તો a plus b નો તમે યુઝ કરી દીધા. a plus b નો ટોટલ કયો હશે? અને પ્રશ્ન કેવો બનશે? cos ની ફોર્મ્યુલા યુઝ કરવી પડશે. એટલે કે હું આમ કહેવા માંગુ છું કે જો તમે અહીં cos ની ફોર્મ્યુલા યુઝ કરો, cos c બરાબર માઈનસ cos નું ફોર્મ્યુલા શું છે? cos a cos b, cos a cos b પ્લસ એટલે શું થઈ જાય? માઈનસ sin a sin b. ઓકે, તો આની ઉપરથી આપણે આન્સર આરામથી આપી શકીએ. cos a ની વેલ્યુ પાસેની બાજુ, જો અહીં પાસેની બાજુ છેદમાં કર્ણ, જે વેલ્યુ આપણે શું મળે? 4/5 ઇન્ટુ cos b પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 3/5 માઈનસ sin a. સમજો, sin a. sin a ની વેલ્યુ શું છે? આપણે sin a ની વેલ્યુ sin a એટલે સામેની બાજુ 3/5. ઓકે, અને sin b ની વેલ્યુ સમજો. sin b ની વેલ્યુ શું છે તમારી જોડે? sin, ધ્યાન રાખજો, sin b સામેની બાજુ 24 એટલે કે 4/5. તો સેમ એજ આવી ગયું. 4 તેરી 12 નીચે 25, 4 તેરી 12 એટલે જવાબ શું આવ્યો? cos c બરાબર 0. c બરાબર કેટલો એંગલ છે? therefore c is equal to શું થયું? pi/2. c is equal to શું થયું? pi/2. તો તમને એવું લાગે સર આવું બધું શા માટે કરું? આ કરવાની જરૂર નથી, પરંતુ જો તમને ત્યારે ખ્યાલ ના આવ્યો અથવા કોઈ તમે આ સૂત્ર વાપરવા ગયા અથવા તમે સપોઝ આ બધું તમને સમજાવ, બાકી એક્ઝામ્પલ તો ડાયરેક્ટ એક લખવાનું છે. ખાસ ધ્યાન રાખજો, તમે આ સૂત્ર વાપરવા ગયા સપોઝ a² + b² - c² / 2ab, તો આની વેલ્યુ પણ શું આવશે? 0. કારણ કે એક બહુ સિમ્પલ વસ્તુ છે. તમે અહીં જ વાત કરી છે કે તમારે શું વાત કરી કે આની વાત કરી તો કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણ બની ગયો એટલે c = આપણે શું ફાઇનલ થઈ ગયું?
π/2 ફાઇનલ થઈ ગયો. તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું? cos c ની વેલ્યુ, તો cos π/2, તો cos π/2 ની વેલ્યુ શું થાય? 0 થવાની. ઓકે, cos π/2 ની વેલ્યુ શું થાય? 0 થાય. તો હવે c આપણે sin c ફાઇન્ડ આઉટ કરવો છે. તો sin c sin π/2, sin π/2 શું થાય? 1. એટલે sin c શું આવ્યું તમારું? 1. એટલે ઇન શોર્ટ કે જે આ એંગલ આગળ cos 0 હશે એ એંગલ આગળ sin શું હશે? 1 હશે. ઓકે, ઓલું મેં તમને સમજાવવા, જો ધારો કે તમને એવું ત્યારે લાઈટ ના થાય અને કોઈ પણ સૂત્ર તમે આડંતર વાપરવા માંડ્યા તો પણ આન્સર આવી જાય. એવું કઈ ફરજિયાત નથી કે આ તમને આ જ રીતના યાદ હોવું જોઈએ કે તમારા મટીરીયલમાં આ રીતના સોલ્વ કર્યો છે એટલે આ રીતના ગોખી નાખો. એવું બધું શા માટે કર્યું? કારણ કે સપોઝ આ રાઈટ એંગલ ના હોય ત્યારે બહુ મોટા પ્રશ્ન બની શકે. ત્યારે તમે લાઈટ ના થાય કે આ એક્સરસાઇઝ માટે એક જ એક્ઝામ્પલ હતો અને એ રાઈટ એંગલ નો હતો. ઓકે, રાઈટ એંગલ ના હોય એટલે કે કાટકોણ ત્રિકોણ ના હોય એની માટે આપણે આ દાખલો આખો ચાઈને લાંબો બનાવ્યો અને ચાઈને બંને રીતના સમજવાનો ટ્રાય કરી. જેમ કે આની વેલ્યુ આપણે પહેલા ઓલા મેથડ થી ગણી અને પછી સિમ્પલ મેથડ થી પણ ગણી. ઓકે, એમાં આની વેલ્યુ આપણે લાંબી પ્રોસેસ થી ગણી અને આ મેથડ થી પણ ગણી. એટલે ચિંતા કરવાની જરૂર છે, આરામથી તમને આન્સર આવી જાય. તમે ખાસ થોડુંક ધ્યાન રાખો કે કઈ મેથડ અથવા મેથડ કરતા તમારા સ્ટેપ બધા ક્લિયર લખો છો ને એ ધ્યાન આપો ને એટલે આરામથી મેથ્સ કોઈ પણ રીતના તમે સોલ્વ કરવા જાઓ ને, હજી આની 10-12 રીત થઈ શકે, કોઈ પણ રીતના સોલ્વ કરવા જાઓ જો તમારી મેથડ સાચી હશે અને તમારું શારીરિક સાચું હશે અને કોન્ફિડન્સ હશે, મનમાં કોન્ફિડન્સ હોવો જોઈએ કે મેથ્સમાં ક્યારે ભૂલ પડશે નહીં. ભૂલ પડવાની 100% પડે, મારે પડે, તમારે પડે, મારે હજી પણ ઘણી બધી ભૂલ પડી શકે, પરંતુ કોન્ફિડન્સ રાખશો તો એ તમને ભૂલ સામી દેખાશે. ખાસ એ મહત્વનું છે. ભૂલ ધારો કે આમાં પડી ગયો, કોઈ એક્ઝામ્પલ કે ભૂલ પડી ગઈ, આન્સર ના આવ્યો, તો એ ટાઈમે તમે બી જાઓ અથવા તમે કોન્ફિડન્સ ડાઉન કરો તો ગેરંટી સાથે તમને એમાંથી તમારી ભૂલ દેખાશે. પરંતુ ખાલી એટલો વિશ્વાસ રાખો કે ક્યાં મેં કર્યું છે, ફરી વખત જોઈ લો તો ગેરંટી સાથે તમારી ભૂલ આપોઆપ હાઇલાઇટ થઈને બહાર આવશે. મારે ઘણી બધી ભૂલ થાય પણ હાઇલાઇટ થઈને બહાર આવી જઈશ એટલે કોઈ ઓછો પ્રોબ્લેમ આવે છે. ઓકે, એટલે આ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરવાનો હતો. ઓકે, તો હવે નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. આ એક્ઝામ્પલ ચાઈને લાંબો બનાવ્યો, ખાસ તમે આની નોંધ કરો તો ટૂંકમાં તમારે જે મેથડ ફાવી મેથડથી તમે એંગલ ફાઇન્ડ આઉટ કરી નાખજો. ઓકે, બીજા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે એ જોઈએ આપણે. ઓકે, રકમ આ રીતની છે. કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. પ્રૂફ ચેક કરવાનું છે બધી વસ્તુ, પરંતુ ટ્રાયેંગલ કોઈ પણ હોય છે. ઓકે, તો પહેલી વસ્તુ પ્રૂફ કરવાની છે તમારે, દાખલા નંબર 2 છે a + b / c = cos a - b / 2 upon cos c / 2. ઓકે, upon cos c / 2 આ વસ્તુ તમારે શું કરવાની છે ને પ્રૂવ કરીને આપવાની છે. તો શું કરે છે હવે એ વસ્તુમાં જોઈએ આપણે. એક વસ્તુ મેં સમજવાની ટ્રાય કરજો કે આ બધી વસ્તુ છે ને તમારે એકવાર મગજમાં ક્લિયર કરી નાખો ને તો ક્યારેય પ્રોબ્લેમ ના આવે. જેમ કે હું શું કહેવા માંગુ છે કે આયા ખાસ ધ્યાન રાખજો, a + b + c. જો સમજો, આયા ખાસ સમજો. આ તમને પહેલા હું રફ વર્કે શીખવાડું એટલે મારે બધા એક્ઝામ્પલમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. કોઈ પણ ટ્રાયેંગલ માટે આ પ્રોપર્ટીનું પાલન થતું હશે. હવે આ પ્રોપર્ટી યુઝ કેમ કર્યું? ખાસ આ જો બધા વચ્ચે કઈ સાઇન છે? પ્લસની સાઇન છે, એટલે કે પ્લસની સાઇનમાં આ યુઝ કરવાની મોસ્ટ ઓફ આવે. જેમ કે a + b મારે લખવું એટલે એને π - c લખી શકાય. હવે હું આને બંને બાજુ સાઇન લગાડી દઉં. સાઇન π - c શું થવાનું? બીજા ચરણમાં એંગલ તો ચેન્જ થવાનું નથી કારણ કે π છે, તો બીજા ચરણમાં સાઇન કેવો હોય? પ્લસ હોય. તો શું થયું? સાઇન a + b = સાઇન c થવાનું. આ જ વસ્તુ સપોઝ મેં થોડું ડિફરન્ટ કર્યું હોત, એટલે કે a + b = π - c છે, બંનેના નીચે 2 વડે ભાગી નાખું, તો બંનેના નીચે 2 વડે ભાગી નાખું અને સાઇન લગાડું, તો બંનેને સેપરેટ આપશું તો વિધેય ચેન્જ થાય છે. π/2 - ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે તમારું, પહેલું ચરણ છે, પરંતુ વિધેય ચેન્જ થઈને શું થઈ જવાનું? cos થઈ જવાનું. હવે એક્ઝામ્પલ તમારા 10th માં 2 કે 3 એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, એ આ બધા યુઝ કરીને આવે. એટલે કે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે /2 નહીં આવશે, /2 નું ફોર્મેટ ના આવે, સિમ્પલ ફોર્મેટ આવે તો ઈ નું ઈ ફંક્શન રહે. sin હોય તો sin, cos હોય તો cos, tan હોય તો tan. અને જ્યારે π/2 માં કન્વર્ટ એટલે /2 આવતો છે, π/2 માં કન્વર્ટ થતું હશે ત્યારે sin નું cos થઈ જતું હશે, cos નું sin, tan નું cot, એવી રીતના ચેન્જ થતું હશે. એટલે હું ડાયરેક્ટ આવું બધું લખીશ. આ ખાસ સમજવાનો ટ્રાય કરજો. આવું હોય તો આ તમે એકવાર જોઈ લેજો કે શું કહેવા માંગે છે કે /2 વાળો આવતો છે ફંક્શન ચેન્જ થશે. હું તમને કહેતો રહીશ, પરંતુ આ એકવાર લખી લો અથવા યાદ રહી જાય તો બહુ ઈઝી કહેવાય કે sin a + b, સપોઝ અહીં કોઈ પણ હોય, સપોઝ અહીં cos હોય, b + c / 2 છે, /2 છે એટલે cos નું શું થઈ જાય? sin. b + c છે એટલે કે a / 2.
એટલે π/2 માઇનસ છે એ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં જવાનું છે, પહેલા ચરણમાં જવાનું, પહેલા ચરણમાં તો બધા પ્લસ હોવાનું. 3π/2 ને એવું હોય તો આપણે ચેક કરવું પડે પ્લસ આવે કે માઇનસ આવે. ઓકે, તો આ એક્ઝામ્પલ ઈ જ ટાઈપનો કઈ છે, પરંતુ કઈ રીતના એ જોઈએ આપણે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરીએ આપણે, તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે શું છે a+b/c છે. ઓકે, તો બહુ સિમ્પલ મેથડ થી ચાલુ રહે કે a બરાબર 2r sin a. ઓકે, કઈ રીતના આવ્યું તો તમને ખબર છે કે a/sin a = b/sin a = c/sin c બરાબર 2r. તો a = શું થઈ ગયું 2r sin a. પરંતુ 2r ના લખવું હોય બધી જગ્યાએ તો હું શું લખી શકું કે therefore તો આ નામ લખી શકું a = k sin a, b = k sin b and c = k sin c. કૌંસમાં મેન્શન કરવાનું અહીં k = શું છે 2r. k = તમે શું લીધું છે 2r લીધેલું છે. ખાસ એક ધ્યાન રાખો, આ એક્ઝામ્પલ સોલ્વ કરવામાં બને ત્યાં સુધી જે સાઈડ આપેલી આને સાઈડ કહેવાય, આને એંગલ કહેવાય. ઓકે, તો સાઈડ નું માપ આપેલું એનો યુઝ કરીને સાઈન ફોર્મ્યુલા વાપરો તો આન્સર 99% આવી જ જશે. ઓકે, ખાસ આના એક્ઝામ્પલ થોડા એવા અઘરા છે એટલે ખાસ ધ્યાન રાખજો. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે તમારે a + b + c. તો a શું છે k sin a + k sin b / k sin c. therefore k કોમન નહીં કરશે ને k શું થઈ જાય તમારું કેન્સલ આઉટ થઈ જશે. તો s + s અને શું થયું sin a + sin b / sin c. ઓકે, sin a + sin b / sin c. તો s + s નું સૂત્ર શું થઈ જાય છે 2ac 2 sin પહેલા બંનેનો સરવાળો 2ac પછી બંનેની બાદબાકી. ઓકે, ખાસ ધ્યાન રાખવું, જો કોઈ પણ વસ્તુ ફંક્શન તમારી /2 માં કન્વર્ટ થતું હોય તો નીચે પણ જે ફંક્શન હોય એને /2 માં કન્વર્ટ કરવાનું. એટલે કે આમ કહેવા માંગુ છું sin x હોય તો મારે /2 માં કન્વર્ટ કરવું હોય તો આમ લખી શકું 2 sin x/2 cos x/2. કારણ કે sin 2x = 2 sin x * cos x છે, એટલે કે ઉપર જો /2 માં આવે તો નીચેનો /2 માં કન્વર્ટ કરી નાખો. સરખું હશે તો કઈ કેન્સલ થશે. અને એક વસ્તુ નોટ કરો કે અહીં બધા જે બંને આન્સર છે એ /2 માં જોઈએ છે, એટલે કે ડિવિઝનમાં 2 હોવા જોઈએ. તો અહીં તો sin c છે, ખાલી ફક્ત શું છે sin c. તો sin c ને શું લખી શકું 2 sin c/2 cos c/2. તો અહીં શું લખી શકીએ 2 sin c/2 cos c/2. બે કેન્સલ આઉટ. ઓકે, હવે આન્સર શું જોઈએ cos, એટલે આ તો જોઈએ જ છે અને cos જોઈએ. તો આ બંને છે ને એ ઉડી જ જતા હોય. ડાયરેક્ટ ઉડાડી દો એની કરતા સમજીને ઉડાડો. ઓકે, તો સમજીને ઉડાડો તમારે મેન્શન કરવું પડશે ને a + b + c = π છે. therefore a + b/2 હોય તો π - c/2 થશે. ઓકે, માઈનસ વાળી બાજુ છે બંને ભાગાકાર. તો sin a + b/2 હોય તો એનું અહીંયા sin લગાડવું, એમાં sin જોતું છે એટલે π/2 - c/2 એટલે કન્વર્ટ કેમાં થઈ ગયું cos c/2. π/2 ઉભા રહેજો, મારી કઈ ભૂલ છે, શું કીધું મેં sin c 2 sin c/2 cos c/2. ઓકે, s + s 2sc. ઓકે, તો મારી રકમ લખવામાં ભૂલ હોઈ શકે. જોવા દીધો આપણે sin a + b sin π/2 - cos c/2 રકમ લખવામાં મારી ભૂલ હોઈ શકે 100%. કારણ કે અહીં તમારે મેન્શનમાં કે ભૂલ છે એક જ મિનિટ હું રકમ જોઈ લો. બાકી a + b + c. ઓકે, cos a - b. ઓકે, શું આવ્યું જો ફરી વખત a + b + c/2 s + s એટલે s + s એટલે 2ac 2 sin પેલા બંનેનો સરવાળો નીચે બાદ. ઓકે, તો અહીં આપણી sin 2ac એટલે sin a + b ઓકે બાદબાકી સાચું છે બધું આપણું, કોઈ ભૂલ નથી. ચાલો, તો શું આવ્યું sin a + b/2 આવ્યું છે. ઓકે, તો sin π/2 - c/2 હોય તો શું થઈ જાય છે એનું cos c/2. તો હવે અહીં મૂકી આપણે વેલ્યુ sin c a + એટલે શું થઈ cos c/2 cos a - b/2 નીચે sin c/2 * cos c/2. cos c/2 કેન્સલ એટલે કે cos a - b/2 * sin c/2. આ તમારો 110% સાચો આન્સર. એટલે કે રકમમાં અહીં ભૂલ છે. રકમમાં શું હોય છે અહીં sin c/2. ઓકે, રકમમાં અહીં હોય sin c/2. ઓકે, તો આ રીતના તમારે આન્સર 100% આપણો આન્સર સાચો છે. શું આવશે sin c/2. તો આ રીતના તમારે એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. ખાસ અહીં ધ્યાન રાખજો કે અહીં મારે ભૂલમાં શું લખાઈ ગયું હતું રકમમાં cos c/2. ત્યાં શું આવશે sin c/2 = RHS. તો આ રીતના સિમ્પલ રીતના તમારે યુઝ કરીને આ મેથડ કે a + b/c હતો એનો યુઝ કરીને તમે આ રીતના આન્સર આપી શકો છો.
ઓકે, ચાલો હવે આની પછીનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે જોઈએ. ખાસ એક્ઝામ્પલ સમજવાની ટ્રાય કરજો. ઓકે, એક્ઝામ્પલમાં કોઈ ભૂલ નથી લઈ ચિંતા ના કરતા તમારે. ચાલો ચોથા નંબરનો a માઇનસ b બાય c ઇઝ ઇક્વલ ટુ સાઇન a માઇનસ b બાય 2 નીચે cos c બાય 2. ઓકે, આ તમારે સોલ્વ કરવાનો છે. જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડ પહેલા તમને ખ્યાલ છે a પ્લસ b પ્લસ c બાય બરાબર શું થાય પાઈ. a બરાબર શું લેશું k sin a, b બરાબર k sin b, c બરાબર k sin c. જ્યાં k બરાબર શું આવશે 2r આવશે. ઓકે, તો વેલ્યુ મૂકે શું છે આપણે a માઇનસ b બાય c, a તરીકે k sin a માઇનસ k sin b બાય k sin c. કે કોમન કાઢશું અને ઉડી જશે તો શું આવશે sin a માઇનસ sin b બાય sin c. કોપી સેમ એઝ ઓલો જ એક્ઝામ્પલ છે, પરંતુ ત્યાં પ્લસ હતો અહીં માઇનસ. ઓકે, s માઇનસ s શું થવાનું 2s s માઇનસ s 2cs થાય, તો 2 cos a પ્લસ b બાય 2 sin a માઇનસ b બાય 2. નીચે sin ને કન્વર્ટ કરીએ બાય 2 માં, તો 2 sin c બાય 2 cos c બાય 2. ઓકે, બે કેન્સલ. ખાસ એક ધ્યાન રાખજો કે અહીં જે મેન્શન કરેલું હોય એમાં કોઈ માઇનસ નો યુઝ કરી ન આવે. અહીં બધા વચ્ચે શું છે પ્લસ, એટલે a માઇનસ b ક્યારેય આપણે કન્વર્ટ ના કરી શકીએ, એટલે આન્સરમાં ઈ જ હોય. જો સાઈન છે અને ખાસ ધ્યાન રાખજો ઓલા આન્સરમાં મારે શું રકમમાં ભૂલ હતી કે ઉપર cos ને નીચે cos એવો આન્સર આવી શકે નહીં. ઉપર sin હોય તો નીચે cos, ઉપર cos હોય તો નીચે હું આવે sin. એટલે જ આપણે શું આવ્યું હતું આની પહેલા એક્ઝામ્પલમાં sin શું આવ્યું હતું c બાય 2 આવ્યું. ઓકે, એટલે રકમમાં થોડી ભૂલ પડી ગઈ, સોરી એની માટે. હવે a પ્લસ b ની વેલ્યુ શોધી, હું બંનેને બે વડે ભાગી નાખું અને મારે શું જોઈએ cos, એટલે અહીં cos લગાડું. ધ્યાન રાખજો cos pi by 2 માઇનસ એટલે શું કન્વર્ટ થઈ જશે એ sin c by 2. ઓકે, કેમાં કન્વર્ટ થઈ ગયું તમારું sin c by 2. તો અહીં વેલ્યુ મૂકો તો શું આવશે sin, અહીં વેલ્યુ મૂકી આપણે sin c by 2 ઇન્ટુ sin a માઇનસ b by 2 નીચે શું કર્યું છે sin c by 2 અને cos c by 2. ઓકે, આ sin c by 2 કેન્સલ, તો આન્સર શું આવશે sin a minus b by 2 in upon cos c by 2 is equal to RHS. ઓકે, તો sin a minus b by 2 અને શું આવ્યું cos c by 2. ઓકે, ખાલી એટલું ધ્યાન રાખો કે આ બંને શું થઈ જાય છે, આ બંને વેલ્યુ મૂકે એટલે બંને કેન્સલ આઉટ થઈ જાય. તો આ રીતના એક્ઝામ્પલ આપણે કાલ પણ કન્ટિન્યુ કરશું. 5મા નંબરના એક્ઝામ્પલ થી ખાસ આ એક્ઝામ્પલ જોજો, બહુ અઘરા નથી, તમને લાગે એટલા બધા હાર્ડ છે ને ખાલી ફોર્મ્યુલા યુઝ કરવાનો. ઓકે, તો કાલના લેક્ચરમાં આપણે પાછા કન્ટિન્યુ ભેગા થશું અને નવા એક્ઝામ્પલ સાથે એક્સરસાઇઝ આગળ કરશું. ઓકે, ચાલો, થેન્ક યુ.